સુરતના વરાછા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। કાર ચાલક દ્વારા બાઇકને સામાન્ય ટક્કર લાગી ગઈ હોવાથી બવાલ સર્જાઈ હતી। ત્યારબાદ બાઇક ચાલક દ્વારા તેમના મળતિયાઓને બોલાવવામાં આવ્યા હતા અને કારમાં સવાર માતા પુત્ર પર હુમલો કરવામાં આવ્યો હતો। આ સાથે જ કારમાં તોડફોડ કરવામાં આવી હતી। આ ઘટનામાં મહિલાઓને ઈજા પહોંચી હોવાથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। મળતી માહિતી મુજબ વરાછા વિસ્તારમાં જ રહેતા એક જ પરિવારના માતા અને પુત્ર કાર લઈને વરાછા વિસ્તારમાં આવેલી ઈશ્વર કૃપા સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યા હતા। તે દરમિયાન કાર ચાલકથી આગળ જતી બાઇકને સામાન્ય ટક્કર લાગી ગઈ હતી, જેને લઈને ઉશ્કેરાયેલા બાઇક ચાલક અને તેની સાથે રહેલી મહિલાઓએ કારમાં બેસેલી મહિલા સાથે બોલાચાલી કરી હતી। ત્યારબાદ વાત ઝપાઝપી સુધી પહોંચી ગઈ હતી અને રોડ પર તમામ દ્રશ્યો સર્જાયા હતા। તે દરમિયાન બાઇક ચાલકે તેના મળતિયાઓને બોલાવી લેતા 8 થી 10 જેટલા લોકો દ્વારા કારમાં બેસેલા મહિલા અને તેના પુત્ર પર હુમલો કરી દીધો હતો। આ સાથે જ કાર પર ચડીને તોડફોડ કરવામાં આવી હતી। કારના તમામ કાચ તોડી નાખવામાં આવ્યા હતા। રોડ પર તોડફોડ અને મહિલાને મારવાના દ્રશ્યો સર્જાયા હતા। તે જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા। આ બાબતે પણ જાણ કરાતા વરાછા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। વરાછા પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચીને મામલો ઠાળે પાડવામાં આવ્યો હતો। દરમિયાન કારમાં સવાર મહિલાને મારવામાં આવતા ઈજા પહોંચી હતી, જેથી મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। હાલ આ મામલે વરાછા પોલીસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।